રવાપર ગામે 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને નવાવસ પ્રાથમિક શાળાના બાળકોએ પ્રાથમિક શાળાથી પ્રભાત ફેરી કાઢી અને આ પ્રભાત ફેરી નવાવસ ગ્રામ પંચાયતે પહોંચી હતી। નવાવસ ગામના સરપંચ શ્રી રતનબેન ઉપસ્થિત રહ્યા હતા અને દીકરીઓને પ્રણામ અંતર્ગત મનીષા બેન કિમજીભાઈ લોચાની દીકરી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ધ્વજવંદન કાર્યક્રમ બાદ શાળામાં દેશભક્તિના ગીતો રાષ્ટ્રગીત ગાવામાં આવ્યા હતા। નવાવાસ શાળામાં દીપ પ્રગટાવીને સાંસ્કૃતિક પ્રોગ્રામો કરવામાં આવ્યા હતા। બાલવાટિકાથી ધોરણ 8ના બાળકોએ રસપૂર્વક ભાગ લીધો હતો તેમજ બાળકોએ આ કાર્યક્રમ સારી રીતે સફળ બનાવ્યો હતો, પરંતુ ગામના વડીલો, માતાઓ, બહેનો અને નાના ભૂલકાઓએ પણ આ કાર્યક્રમની અંદર શાંતિપૂર્વક ભાગ લીધો હતો અને આ કાર્યક્રમમાં દીકરીઓ માટેની વિવિધ યોજનાઓની માહિતી શાળાના બેન શ્રી મયુરીબેન ગોસ્વામીએ આપી હતી। સ્વચ્છતા વિષય બાળકોએ સરસ મજાનું પ્રવચન આપ્યું હતું તેમજ કાર્યક્રમને અંતે કચ્છી વાવલનું પણ નવાવસ પ્રાથમિક શાળામાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનોએ પણ રસપૂર્વક ભાગ લીધો હતો અને આ કાર્યક્રમ ખૂબ જ સારી રીતે સફળ થયો હતો। ડેલી ક્રાઇમ ન્યૂઝ હાસમ થુડિયા, રવાપર। ડેલી ક્રાઇમ ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, હું છું હાસમ થુડિયા। આજે નખત્રાણા તાલુકાના નવાવસ ગામે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી। એ પ્રસંગે સૌ નવાવસ ગ્રામજનો પધાર્યા અને નાના બાળકોએ પણ સંસ્કૃતિ કાર્યક્રમ કર્યું અને ગામ લોકોની સમક્ષ રજૂ કર્યા। ગામ લોકોએ પણ નાના બાળકોને તાળીથી વધાવ્યા અને આજે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસના પર્વ નિમિત્તે નવાવસ ગામના પ્રિન્સિપલ શિક્ષક હાજર છે। જાણીશું કે લોકોને શું સંદેશો આપે છે અને શું દેશ વિશે લોકોને સમજાવે છે। તો સૌ પ્રથમ તમારો પરિચય આપશો। મારું નામ છે મેવાડા સોનલબેન રવચનભાઈ। મુખ્ય શિક્ષક તરીકે હું ફરજ બજાવું છું। શ્રી નવાવાસ રવાપર પ્રાથમિક શાળાની અંદર આજે 77મો પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી, જેમાં મારા સ્કૂલના બાલવાટિકાથી ધોરણ 8ના બધા બાળકોએ રસપૂર્વક ભાગ લીધો। ગ્રામજનો, વાલીઓ, માતાઓ અને મારા એસએમસી સભ્યોએ આ કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો તેમજ બાળકોની અંદર પડેલી જે સુષુપ્ત શક્તિઓ છે એ આજે આ કાર્યક્રમમાં આપણને જોવા મળે છે। આ કાર્યક્રમ સુંદર રીતે સફળ રહ્યો અને બાળકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો તેમજ બાળકોને પ્રોત્સાહિત માટે ગામના દાતાઓએ બાળકોને પ્રોત્સાહિત કર્યા અને સારી એવી સમજ આપી અને આ કાર્યક્રમની અંતે હું બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તેમજ આવા કાર્યક્રમો સારી રીતે નવાવાસ રવાપર સ્કૂલની અંદર થતા રહે એ માટે અમે પ્રયત્નો કરીશું। મિત્રો, આ હતા નવાવસ ગામના પ્રિન્સિપલ અને જાણીશું બીજા શિક્ષક તરીકે શાળામાં ફરજ બજાવે છે કે એ પણ દેશના વિશે અને લોકોને શું સંદેશો આપે છે। 26મી જાન્યુઆરી પ્રજાસત્તાકના દિવસને પર્વ નિમિત્તે લોકોને શું કહી રહ્યા છે। બેન, તમારો પરિચય આપશો અને તમે આજે શું સંદેશો આપો છો પ્રજાને અને દેશના લોકોને। મારું નામ મયુરી કિરીટપરી ગોસ્વામી છે। હું નવાવાસ રવાપર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે કાર્યરત છું। આજના 77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે હું પ્રજાજનોને એ જ સંદેશ આપવા માંગુ છું કે તમારા બાળકોને સ્કૂલે મોકલો। જો સ્કૂલે આવશે તો એમનો વિકાસ થશે તો ભારત દેશનો પણ વિકાસ થશે। ખાસ કરીને જે માતા પિતાને દીકરીઓ છે, દીકરીઓને ખાસ ભણતર આપો, કેમ કે દીકરીઓ છે એ બે કુળને તારવશે। દીકરી છે એ સાપનો ભારો નથી, એ તો આપણો તુલસીનો કયારો છે। તો આજના આ દિવસે આપણે સૌ સંકલ્પ લઈએ કે જેટલા બને એટલા વધુ વૃક્ષો વાવીશું, વ્યસનથી મુક્ત રહીશું, આપણું ગામ, આપણી શાળા, આપણો આસપાસનો જે વિસ્તાર છે એને સ્વચ્છ રાખીશું, ભ્રૂણ હત્યા અટકાવીશું, છોકરીઓને માન સન્માન આપીશું અને દીકરીઓને ભણાવશું। બસ આટલું જ કહી હું મારી વાણીને વિરામ આપું છું। જય ગુજરાત, જય ભારત। મિત્રો, બેને સારા સમજાવ્યા કે વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો, દીકરીને શાળામાં મોકલો, સારો અભ્યાસ કરાવે છે નવાવાસની પ્રાથમિક શાળામાં અને નવાવાસ ગામના સૌ અનામી નામી લોકો હાજર રહ્યા અને શિક્ષકો હાજર છે। તો જાણીશું આપણા
લોક આપણે જાણીશું કમળસિંહ જાગૃત નાગરિક, અને ઈ પ્રાથમિક શાળામાં પણ સારો એવો અમુક જગ્યા ઉપર એ સારું કામ કરી રહ્યા છે, તો એના વિશે જાણીશું કે તમે બે શબ્દ કહો. મારું નામ કમલસિંહ અંકાજી સોદા. હું આ 26મી જાન્યુઆરી અમારે શિક્ષકનો આભાર માનું છું, અને એસએમપીના હું સભ્ય તરીકે છું. કામ સારું છે. જીએમડીસીમાં અમને ટ્રાન્સપોર્ટિંગ, પછી પાણીના ટાંકા જે મળે છે બાળકો માટે અમે સતત છીએ, અને ભેગા રહીને શિક્ષકનો જોશ અમે મનાવીએ છીએ. અને આ બાજુ અમે જે છોકરા બાળકો છે અમારા, એ બહુ ઉત્તમ આજે પ્રોગ્રામ થયા, બહુ ઉત્તમ. અમે પણ આ શાળામાં ભણ્યા છીએ. ભૂકંપ હતો, આજ 26મો દિવસ ભૂકંપનો છે. એ દિવસે અમે અહીંયા ભણતા, અને અમે અહીંયાથી ભાગ્યા હતા. નાના બાળકો હતા. આજે મારા પણ છોકરાએ અહીંયા અભ્યાસ કર્યો છે, મેં કર્યો છે. બહુ ઉત્તમ. અમારા શિક્ષક અમારી બહેનો છે. અમારા સોનલબેન છે, બીજા અમારા સુતાર જે બહેનો અમારી છે, એક અમારા રાજપૂત બેન છે સોલંકી. બધા અમારા શિક્ષક છે, અને પૂરો સહયોગ છે, અને અમે સહયોગ દેશું. અમે કહીએ છીએ ગમે એ ટાણે તમારે કામ પડે તમે ભેગા છીએ, અને અમે ભેળા રહેશું અમે સાથે. અને નવાસ પ્રાથમિક શાળા તારીખ હું આભાર માનું છું, શિક્ષક જણનો આભાર માનું છું. મિત્રો, આ હતા કમલસિંહ, કે લોકોને એવું સંદેશો આપે છે કે અમારા બાળકોને શાળાએ મોકલો અને સારો અભ્યાસ કરાવે છે. નવાસ ગામના શિક્ષકો બાળકોને સારી ભણતર આપે છે. તો અમે પણ અમારા ડેલી ક્રાઇમ ન્યૂઝના માધ્યમથી તમામ દેશ અને દેશ વિદેશમાં વસતા અને કચ્છવાસીઓને 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા અને અભિનંદન પાઠવીએ છીએ. અને નવાવાસ ગામની અંદર હર હંમેશા આવા સારા કાર્યકર થાય, પ્રોગ્રામ થાય, અને શાળાના બાળકો આગળ વધે, એવા અમે પણ અભિનંદન અને શુભેચ્છા પાઠવીએ છીએ. ડેલી ક્રાઇમ ન્યૂઝ રિપોર્ટર આસમ થોડિયા, નવાવાસ, કચ્છ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ડેઇલી ક્રાઇમ ન્યૂઝ, સત્યની સાથે.